जय हिंद दर्शक मित्रों, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કૃષિ વીજ પુરવઠો અનિયમિત મળતો હોવાને લઈ છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવી આ સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી છે તેની. જી હા, આજે પાડલિયા ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદન પાઠવ્યું હતું, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે પાડલિયા ગામે રેલવે ટ્રેક નીચેથી પસાર થતી અંડરગ્રાઉન્ડ વીજ લાઇનમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીને કારણે ગામના ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો નથી મળી રહ્યો. છેલ્લા કેટલાય સમયથી માત્ર સિંગલ ફેઝ પુરવઠો મળી રહ્યો છે અને તે પણ અનિયમિત, જેને લઈ ખેડૂતો તેમના પાકને જરૂરી પૂરતું પાણી પાઈ શકતા નથી. એક તરફ કમોસમી માવઠા સહિત કુદરતી માર સાથે સંઘર્ષ કરતા ખેડૂતોએ 3 ફેઝનો પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં નથી આવી. ત્યારે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આજરોજ અમે છોટાઉદેપુર કલેક્ટર સાહેબની કચેરીએ અમારા લાઇટની જે તકલીફ પડે છે એની રજૂઆત કરવા માટે અમે અરજી આપી. તેમાં સતત અમે 4 વર્ષથી અરજી આપીએ છીએ અને રજૂઆત કરતા આવીએ છીએ. ત્યાં સુધી અમારી લાઇટનું કોઈ નિરાકરણ આવતું નથી. જે 3 ફીસ છે એમાંથી માત્ર 1 જ ફીસમાં લાઇટ આવે છે, ત્યારે ખેડૂત સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણ અમને બરોડાથી ટીમ 2-4 વખત આવીને પણ તપાસ કરી ગઈ, ત્યાં સુધી આજ સુધી નિરાકરણ આવ્યું નથી. જેથી અમે ફરીવાર કલેક્ટરશ્રીને અરજી આપી અને એ અમને આશ્વાસન આપ્યું કે તપાસીને અમે આગળ કાર્ય કરાવીશું એવું આશ્વાસન આપ્યું. આપણે એમ જાણીએ છીએ કે ખેડૂત સતત જે 1 જ ફીસમાં લાઇટ આવે છે એના કારણે મોટર 1 કે 1.5 નીતું પડે છે. એના માટે સવારનું પાણી ફેરવું હોય ખેતરમાં તો પણ આખો દિવસ નીકળી જાય છે 1 એકર પાણી ફેરતા. તેથી ખેડૂત સતત મુશ્કેલીનો સામનો, આમ કમોસમી વરસાદને લીધે બી ખેડૂત આમ પાયમલ થઈ ગયો છે. હવે પાછો આ રવિ પાકમાં તો આમ ખેડૂત સતત મુશ્કેલીમાં મુકાય છે. એના કારણે અમે કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું અને તે અમને કીધું કે આગળ અમે તપાસ કરીને કામ કરાવી આપીશું એવું આશ્વાસન આપ્યું. સાથે પાડલિયા ગામના લોકોએ કલેક્ટરને વધુ એક આવેદન ગામમાં લાઇબ્રેરી અને રમતગમત માટેના મેદાન માટે પણ આપ્યું હતું. ગામ લોકોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગામમાં અનેક યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે તેઓને વાંચન સહિતના અભ્યાસ માટે જરૂરી શાંતિપૂર્ણ વાતાવરણ સાથે જરૂરી પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે એક લાઇબ્રેરી અને ફિઝિકલ તૈયારી કરવા માટે જરૂરી એવું મેદાન ઉપલબ્ધ કરાવવામાં આવે. અમારા પાડલિયા ગામમાં જે પહેલેથી ઘણા સમયથી અમે જે આ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીના જે પણ પ્રશ્નો છે સોલ્વ કરવા માટે અમે લોકો સતત પ્રયાસો કર્યા છે, પણ અમારા જે પણ પ્રયાસો કર્યા છે નિષ્ફળ ગયા છે. કારણ કે જે બી અમે આના માટે ગ્રામસભામાં પણ તલાટી અને સરપંચ બધાને આના માટે રજૂઆત કરી ચૂક્યા છે, પણ એ લોકો બધું એવું કહે છે કે ઘણી વખત કે ગ્રાન્ટ આવે છે, જમીન કઈ છે, આ તે બધા બહાનાબાજી ચાલે છે. તો અમને જે પણ લાઇબ્રેરી, જેમ કે અત્યારે જાણો છો તમે કે જે સ્ટુડન્ટ લોકો છે એમને જેમ આર્મીની ભરતી આવે છે, પછી એમાં એક્ઝામ્સ અને જે ફિઝિકલ ફિટનેસ માટે સ્ટુડન્ટ લોકોને જે તૈયારી કરવાની હોય છે, તો એના માટે અમારા પાસે કોઈ ગ્રાઉન્ડ નથી અને વાંચવા માટે લાઇબ્રેરી પણ નથી. તો અમે આના માટે છેલ્લા પછી બહુ થાકીને અમે કલેક્ટર મેડમ પાસે આવ્યા છે અને આના માટે રજૂઆત કરી છે. જો અમારું એટલી વિનંતી છે કે આનું નિરાકરણ જલ્દી આવે.
એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.